બાળકો આજે ધોરણ 6 નું ગણિતનું પ્રકરણ 1 સંખ્યા પરિચય વિશે આપણે અભ્યાસ કરીશું. તો આ પ્રકરણમાં આપણે સંખ્યાઓ વિશે જાણીશું, સંખ્યાઓની સરખામણી, એમાં નાની સંખ્યા શોધીશું, મોટી સંખ્યા શોધીશું, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, સંખ્યાને વાંચતા શીખશું, ભારતીય સંખ્યા પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં, એના પછી એનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે થાય છે એ વિશે જાણકારી મેળવશું. તો સૌથી પહેલા આપણે સંખ્યા પરિચય છે. તો સંખ્યાઓ શરૂઆતમાં આપણે નાની સંખ્યા વાંચી શકતા હતા, પણ જેમ જેમ વિકાસ થયો, જેમ જેમ જરૂર પડી, એમાં આપણે શું કર્યું? મોટી સંખ્યાને લખતા શીખ્યા અને વાંચતા શીખ્યા. તો આપણને ખબર છે છોકરાઓ કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એને આપણે શું કહીએ છીએ? અંકો કહીએ છીએ, અંક કહીએ છીએ અથવા અંકો કહીએ છીએ. એનો ઉપયોગથી જ શું બને છે? સંખ્યા. આ બધા શું થયા? અંકો. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એ બધાને શું કહેવામાં આવે છે? અંકો. અને અંકોનો ઉપયોગ કરીને આપણે સંખ્યા બનાવી શકીએ. જેમ કે 1 અને 0 નો ઉપયોગ કરીએ તો સંખ્યા બનશે 10. તો 10 એ શું છે? 2 અંકની સૌથી નાની સંખ્યા. તો 2 અંકની સૌથી નાની સંખ્યા શું છે? 10. નાની સંખ્યા. બરાબર. એવી જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ જશે? 99. 2 અંકની સૌથી મોટી સંખ્યા. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 99 છે. બરાબર. એવી જ રીતે 99 માં 1 ઉમેરો તો શું થઈ જશે? 100. તમારે કેટલા અંક આવ્યા? 3. તો 3 અંકની આ શું છે? સૌથી નાની સંખ્યા. બરાબર. 3 અંકની સૌથી નાની સંખ્યા. એવી રીતે આપણે 100 પછી સૌથી મોટી આવે 3 અંકની સંખ્યા તો કઈ આવશે? 999. 999 પછી કઈ જાય? 1000 આવી જાય. તો સૌથી મોટી થઈ એ 3 અંકની સંખ્યા કઈ થશે? 999. આ થઈ ગઈ સૌથી મોટી સંખ્યા 3 અંકની. એવી રીતે 999 માં 1 ઉમેરશો તો શું થઈ જશે? 1000. 1000 એ શું થઈ જશે? 4 અંક થઈ ગયા. 1, 2, 3 અને 4. કે 999 પછી આવે 1000. તો 1000 એ 4 અંકની સૌથી નાની સંખ્યા થશે. સૌથી નાની સંખ્યા. બરાબર. હવે 1000 પછી સૌથી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ જાય? તો 9999. એ 4 અંકની સૌથી મોટી સંખ્યા થઈ જશે. બરાબર. તો આ થયું આપણે અત્યારે અગાઉના ધોરણમાં ભણેલા એની વાત થઈ. બરાબર. તો 0 થી લઈને 9 સુધી એને અંક કહેવામાં આવે છે. અંકનો ઉપયોગ કરીને આપણે સંખ્યા બનાવી શકીએ. તો બરાબર. તો 1 અને 0 નો ઉપયોગ કરીને તો 10 બને. તો 10 એ શું થઈ? 2 અંકની સૌથી નાની સંખ્યા. બરાબર. 10 થી નાની કોઈ સંખ્યા નથી 2 અંકની. બરાબર. તો 2 અંકની સૌથી નાની સંખ્યા કોઈ પૂછે તો કઈ આવશે? 10. એવી રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ જશે? 99. 99 પછી શું આવે? 100. તો 100 શું થઈ જશે? 3 આંકડા થઈ ગયા. એટલે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ જશે? 100. એવી રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા વિચારીએ તો કઈ થઈ જાય? 999. કારણ કે 999 પછી કોઈ આગળ સંખ્યા આવે નહીં. આવે તો કઈ આવે? 1000. પણ એમાં કેટલા આંકડા થઈ જાય? 4. એટલા માટે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? 999. બરાબર. હવે 999 માં જ્યારે 1 ઉમેરશું તો આપણે મળે 1000. એમાં આંકડા કેટલા થયા? 4. એટલા માટે 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ? 1000. બરાબર. હવે એવી જ રીતે વિચારીએ તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 9999. એકમ, દશક, સો, 1000. બરાબર. 1000 આવે એટલે
9,999. ચાર આંકડા છે એટલે ચાર અંકની સૌથી મોટી સંખ્યા થાય 9,999. બરાબર. હવે 10,000 આપણે આ પ્રકરણમાં શીખશું. 10,000 ને કેવી રીતે વંચાય, પછી 1,00,000 ને કેવી રીતે વંચાય, 1 કરોડ ને કેવી રીતે વંચાય, બધું જ આમાં આપણે શીખીશું. તો આપણે સૌથી પહેલા સંખ્યાઓની સરખામણી કેવી રીતે થાય એની વિશે વાત કરશું. તો સંખ્યાઓનો ઉપયોગ આપણે જ્યારે પણ કોઈ વસ્તુ ગણવાની હોય, ગણતરી કરવાની હોય, તેના માટે સંખ્યાનો ઉપયોગ થાય છે. બરાબર. તો અહીંયા જે છે કઈ આપી છે, સંખ્યાઓની સરખામણી કરશું તો અહીંયા આવે છે 9 અને 2 એટલે 92, 392, 4,456, 89,742. બરાબર. આ સંખ્યાઓ આપી છે અને હવે એમાંથી સંખ્યાઓ સરખાવવાની છે. જ્યારે પણ કોઈ વસ્તુને સરખાઈએ તો આપણને ખબર પડે કે કોઈ વસ્તુ મોટું છે ને કોઈ વસ્તુ નાનું. તો આમાં પણ આપણને જ્યારે સંખ્યાને સરખાઈએ તો ખબર પડે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. તો પહેલો નિયમ છે, જ્યારે સંખ્યાઓને સરખાઈએ તો પહેલો નિયમ શું છે, સંખ્યાઓના આંકડા કેટલા છે. તો અહીંયા કેટલા અંક છે, 1 અને 2. તો આ 2 અંકની સંખ્યા થઈ. આ કેટલા અંકની સંખ્યા થઈ, 1, 2 અને 3 અંકની સંખ્યા થઈ. આ કેટલી, 4 અંકની. તો 1, 2, 3 અને 4 અંકની સંખ્યા. આ કેટલી થાય, 1, 2, 3, 4 અને 5. તો 5 અંકની સંખ્યા છે. તો આમાંથી નાની સંખ્યા શોધવી હોય તો કેટલા અંકો ઓછા જોઈએ, તો 2 અંકની સૌથી નાની સંખ્યા થાય, કારણ કે અહીંયા 2 જ અંક છે. એટલા માટે 92 સૌથી નાની સંખ્યા થઈ છે. બરાબર મિત્રો. હવે રીતે મોટી સંખ્યા શોધવી હોય તો વધારે આંકડા હોવા જોઈએ, વધારે અંક હોવા જોઈએ. તો કયામાં વધારે અંક આવે છે, તો અહીંયા 5 અંક છે, અહીંયા 4, અહીંયા 3 અને 2. તો 5 અંકવાળી સંખ્યા સૌથી મોટી. તો 89,742 એ સૌથી મોટી સંખ્યા થાય. તો અહીંયા પહેલો નિયમ શું છે છોકરાઓ, કે આપણે અંક ગણવાના. બરાબર. અંક પરથી કેટલા અંક, જેના અંક ઓછા હોય એ અંક સંખ્યા નાની, અને જેના અંક વધારે હોય એ સંખ્યા મોટી થાય. ચલો હવે આગળ પછી જોઈએ. તો અહીંયા સંખ્યા જો 1,902, 1,920, 9,201, 9,021 અને 9,210. હવે જો અહીંયા અંક ગણશો તો બધામાં કેટલા છે, સરખા અંક છે. તો અહીંયા પર 4 અંક આવે, 1, 2, 3 ને 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, બધામાં 4 અંકની સંખ્યા છે. તો આ નિયમ નહીં લાગુ પડે. તો હવે પછીનું શું કરવું પડે, તો આપણે જોવું પડે એનો. જો સૌથી મોટો અંક કયો, તો 1, 2, 3 અને 4 એટલે એકમ, દશક, 100 અને 1000. 1000નો સૌથી મોટો અંક છે, તો અહીંયા જોવાનું 1000 વાળો. બરાબર. સૌથી પહેલો જે આવે તો અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે. બરાબર. 1000ના અંક પર, અહીંયા 1000ના અંક પર કેટલા છે, 9 છે. અહીંયા પણ 1000ના અંક પર 9 છે, અહીંયા પણ 9 છે. તો નાનો કયો થાય, આ 1 અને 1, નાની સંખ્યા શોધવા માટે. હવે જો અહીંયા પણ આ બંને સંખ્યામાં 1000નો અંક 1 1 આવે છે, એ સરખો છે. તો પછી એના પછીનો જો એટલે 100ના અંક પર જુઓ, અહીંયા તો કેટલા છે, 9 છે, અહીંયા પણ 9 છે, બંનેમાં સરખા છે. બરાબર. તો હવે એના પછીનું જોઈએ તો અહીંયા 0 છે, ને અહીંયા કેટલા આવે છે, 2 આવે છે. તો 0 નાનો થયો એટલે આ સંખ્યા કઈ થઈ જશે, નાની. તો સૌથી નાની આમાં કઈ સંખ્યા થાય, 1,902. ખ્યાલ આવે મિત્રો. તો પહેલા આપણે સૌથી પહેલો અંક જોવાનો. બરાબર. આપણે જોયો બધામાં, તો અહીંયા 3 9 9 આવતા હતા, અહીંયા 1 1 1 નાનો થયો એટલે આ બંને સંખ્યા નાની હતી. પણ બંનેમાં 1 આવે તો ખ્યાલ ના આવે કે સરખી જ થાય. તો પછી આના પછીનો અંક જોવાનો. 9 છે, અહીંયા પણ 9 છે, અહીંયા 0 છે, ને અહીંયા 2. તો 0 વાળી સંખ્યા નાની થઈ. ચલો મિત્રો હવે આમાં મોટી સંખ્યા જોઈએ. તો મોટી સંખ્યામાં આપણે જોયું હતું 1000ના સ્થાન પર અહીંયા બધામાં કેટલા આવતા હતા, 9 9. ત્રણેયમાં 9 આવે છે તો સરખા થાય. તો ખ્યાલ ના આવે તો પછી આપણે શું કરવું પડે, એના પછીનો અંક જોવાનો. એના પછીનો અંક કયો છે, અહીંયા 2 છે, અહીંયા 0 છે, અહીંયા 2 છે. આપણે મોટું શોધવાનું છે એટલે મોટા લેવાના. તો 2 મોટા થયા ને, 2 અને 2 મોટા, 0 નાનો છે. તો આ બે સંખ્યાને આપણે સરખાઈશું. ચલો બંનેમાં 2 આવે છે, પછી તો હવે એના પછીનો અંક સરખાવવાનો. એના પછીનો અંક અહીંયા 0 છે, અને અહીંયા કયો છે, 1. તો કયો મોટો થાય, 1 વાળો. એટલે આ સંખ્યા કઈ થઈ જશે, મોટી થઈ જશે.
અહીંયા મોટી સંખ્યા થઈ જશે 9210. ચલો ખ્યાલ આવ્યો બાળકો? તો હવે આપણે આગળ જોઈએ બીજા કેટલાક ઉદાહરણો. મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધવાની છે, બરાબર? તો આપણે પહેલો જ નિયમ કીધું, તો પહેલા આપણે શું કરવાના? અંકો ગણવાના. તો અહીંયા કેટલા અંકની સંખ્યા છે? 4, 1, 2, 3 ને 4. અહીંયા પણ 1, 2, 3 અને 4 અંકની સંખ્યા. આમાં પણ 4 અંક છે, આમાં પણ 4 અંક છે, તો અંકો સરખા છે. તો હવે શું કરીશું? તો હવે આપણે શું કહું? સૌથી પહેલો અંક જે આવે છે, બરાબર? તો અહીંયા અંક કયો આવે છે? આ બાજુમાંથી પહેલો અંક 4 આવે છે, આમાં પણ 4 છે, આમાં પણ 4 છે અને 4 બધામાં સરખો આવ્યો, તો ખ્યાલ ના આવે. તો હવે પછીનો અંક જોઈશું. અહીંયા 5 છે, અહીંયા 8 છે, અહીંયા 3 છે અને 4 છે. તો કયો નાનો થાય? 4, 3, 8 કે 5? તો નાનો થશે 3, બરાબર? 3 નાનો થયો એટલે સૌથી નાની સંખ્યા થઈ જશે. નાની સંખ્યા કઈ થશે બાળકો? આ સંખ્યા સૌથી નાની થશે, 4370. હવે આપણે શોધશું મોટી સંખ્યા. ચલો હવે જો અહીંયા 4 હતા, અહીંયા 4 હતા, અહીંયા પણ 4 હતા, બરાબર? પછીના અંકમાં જોઈએ અહીંયા 5 હતા, અહીંયા 8 આવતા હતા અને અહીંયા 4. તો કયામાં વધારે આવતા હતા? મોટામાં 8. તો 8 મોટા છે એટલે આ સંખ્યા કેવી થઈ ગઈ? સૌથી મોટી સંખ્યા. ચલો 4892 એ કઈ ગઈ? સૌથી મોટી સંખ્યા. ચલો એવી રીતે બીજું એક ઉદાહરણ છે, તો જોઈએ. અહીંયા 15623, 15073, 15189 ને 15800. તો પહેલો નિયમ છે, આપણે શું જોવાનું? અંકો ગણવાના. આમાં કેટલા અંક છે? 1, 2, 3, 4 ને 5 અંક વાળી સંખ્યા છે. આમાં પણ 1, 2, 3, 4 અને 5 અંક છે. આમાં પણ કેટલા છે? 5. અહીંયા પણ 5. તો બધામાં અંકો સરખા છે એટલે ખ્યાલ આવે નહીં કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની છે. તો હવે આપણે શું કરશું? સૌથી પહેલો અંક જોઈએ. અહીંયા કેટલો છે? 1. અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે ને અહીંયા પણ 1 છે, બરાબર? સરખું આવ્યું ને? તો હવે શું કરશું? એના પછીનો અંક જોવો પડે. તો એના પછીનો અંક કયો છે? અહીંયા 5 આવે છે, અહીંયા પણ 5 આવે છે, અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે. તો બધામાં કેવા આવ્યા? સરખા 5, 5. તો હવે શું કરશું? એના પછીનો અંક જો. તો અહીંયા 6 છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે અને અહીંયા 8. તો કયો નાનો થયો? 8, 5, 0 કે 6? તો 0 નાનો થયો એટલે આ સંખ્યા કઈ થઈ? નાની, બરાબર? હવે આપણે શું શોધશું? મોટી સંખ્યા. તો જો અહીંયા સરખાવ્યું હતું ને, 6 હતા, એના પછી અહીંયા આવતું હતું 1 આવતા હતા અને આવતા હતા 8. તો 8, 1 એ 6 મોટા, તો 8 મોટા એટલે સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 15800. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 15800. ચલો ખ્યાલ આવ્યો બાળકો? હવે આપણે જોઈશું ત્રીજું એક ઉદાહરણ, બરાબર? તો અહીંયા સંખ્યા છે 25286, 25245, 25270 અને 25210. તો આમાં આપણે શોધવાની છે સૌથી નાની સંખ્યા. બીજી કઈ શોધવાની છે? સૌથી મોટી સંખ્યા. તો સૌથી નાની સંખ્યા શોધશું અને પછી સૌથી મોટી સંખ્યા શોધીશું. ચલો તો આપણે પહેલા જોઈએ અંકો ગણવાના. સંખ્યામાં તો કેટલા અંક છે? 5 અંક છે. 1, 2, 3, 4 ને 5. અહીંયા પણ કેટલા અંક છે? 1, 2, 3, 4 અને 5. અહીંયા પણ કેટલા અંક છે? 5 અને અહીંયા પણ 5. તો દરેક સંખ્યામાં અંક કેવા છે? સરખા. તો હવે શું કરીશું? અહીંયા પહેલા અંક જોવાનો. અહીંયા કેટલા છે? 2. અહીંયા પણ કેટલા છે? 2. અહીંયા પણ 2 છે અને અહીંયા પણ બધામાં સરખો અંક આવે છે 2, 2. તો શું કરવું પડશે? ખબર ના પડે તો હવે એના પછીનો અંક જોવો પડે. એના પછીનો અંક અહીંયા કયો છે? 5.
અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, ના અહીંયા પણ 5 છે. બધામાં સરખું આવે છે? તો સરખું આવે તો ખબર ના પડે કઈ સંખ્યા મોટી કે નાની. તો હવે એના પછીનો અંક જોઈશું. તો અહીંયા આવે છે 2, અહીંયા પણ 2 આવે છે, અહીંયા પણ 2 આવે છે, અને અહીંયા પણ 2 આવે છે. બધામાં સરખું આવ્યું ફરી. તો હવે શું કરીશું? એના પછીનો અંક જોઈએ. તો અહીંયા આવે છે 8, અહીંયા આવે છે 4, અહીંયા આવે છે 7, અને અહીંયા આવે છે 1. તો કયું નાનું થયું? 8, 4, 7 કે 1? તો 1 નાના થયા, એટલે આ સંખ્યા કઈ થઈ જશે? નાની. તો 25,210 એ સૌથી નાની સંખ્યા થશે આમાંથી. બરાબર. હવે મોટી સંખ્યા જોઈએ. તો છેલ્લે કયા હતા? 8 હતા. 4 અને 7 તો કયા મોટા થાય? 8. તો આ સંખ્યા કઈ થઈ જશે? મોટી. તો 25,286 એ સૌથી મોટી સંખ્યા થશે આમાંથી. નાની સંખ્યા થશે 25,210. ચલો બાળકો, હવે બીજો એક જોઈએ. ચલો છેલ્લું છે. હવે આમાં અંકો ગણવાના છે બાળકો. આમાં કેટલા અંક છે? 4 અંકવાળી સંખ્યા છે. આ 5 અંકવાળી 1, 2, 3, 4 ને 5. આ પણ 5 અંકવાળી અને આ પણ 5. તો એમાં સૌથી નાની સંખ્યા તો ખબર પડી જ જાય. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? 4 અંકવાળી, કારણ કે આ 3 5 અંકવાળી સંખ્યા છે અને આ 4 અંકવાળી. 6,895 એ સૌથી નાની સંખ્યા થઈ જશે. એવી રીતે સૌથી મોટી સંખ્યા કઈ થઈ જશે? એ થશે તો આપણે શોધવી પડશે. આ તો સૌથી નાની સંખ્યા થઈ. હવે આ બાકી રહી ને, તેમાં બધામાં કયા 5 અંક છે? અહીંયા 5 અંક, અહીંયા 5 અને અહીંયા પણ 5 અંક. તો સૌથી મોટો અંક શોધશું, એટલે કે 10,000 નો. અહીંયા તો અહીંયા 2 છે, એ પહેલો અંક 2 છે અને અહીંયા પણ 2 સરખો થયો. તો એના પછીનો અંક જોવો. તો અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે. આપણે મોટું શોધવાનું છે એટલે મોટી જોવાનું. તો અહીંયા 3 હતા, અહીંયા 4 છે, આ 4 છે, એટલે આ 2 મોટા થયા ને સરખા 4 અને 4. એટલે આ 2 સરખાઈશું હવે આપણે. તો અહીંયા જોઈશું, અહીંયા 5 છે એના પછીનો અંક, અને અહીંયા પછીનો અંક કયો છે? 6. એટલે આ સંખ્યા કઈ થઈ જશે? સૌથી મોટી. તો 24,659 એ સૌથી મોટી સંખ્યા થાય બાળકો. ખ્યાલ આવે બાળકો?